હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાઝ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. સૌથી પહેલા તો હવે કોલેજ રિલેટેડ જે કંઈ પણ ઇન્ફોર્મેશન આવશે એ આપણી આ યુટ્યુબ ચેનલ જીટીયુ જાગૃત આવાઝ ઉપર આવશે. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. ટૂંક જ સમયની અંદર તમારી મિડ સેમેસ્ટરની એક્ઝામો એ હવે ચાલુ થવાની છે. એટલે લગભગ તમે સમજો તો સપ્ટેમ્બર મહિનાની અંદર તમારી મિડ સેમેસ્ટરની એક્ઝામ જે છે એ સ્ટાર્ટ થશે. તો આ મિડ સેમેસ્ટર એક્ઝામની અંદર જો આપણે 30 માંથી 30 લાવવા હોય તો કેવી રીતનું પ્લાનિંગ આપણું હોવું જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણે 30 માંથી 30 અથવા એટલીસ્ટ આપણે 25 અથવા એના ઉપર તો એક સારો એવો સ્કોર આપણે કરી શકીએ. તો ખાસ હું આ વિડીયોની અંદર દરેકે દરેક વસ્તુ ડિસ્કસ કરીશ. છેક સુધી વિડીયો તમે જોજો, તમને બહુ જ આની અંદર હેલ્પફુલ થશે. તો સૌથી પહેલી વસ્તુ તો કે મિડ સેમના જે પેપર છે એ કોણ બનાવવાનું છે, એટલે કે એનો જે સિલેબસ છે એ શું હશે. બરાબર. તો હવે જુઓ બેટા, તમે અગર પ્રાઇવેટ કોલેજીસમાં છો તો તમારો સિલેબસ તમારી પોતાની જ કોલેજ ડિઝાઇન કરવાની છે મિડ સેમેસ્ટરનો. બીજી વસ્તુ, જો તમે જીટીયુમાં છો, બટ જીટીયુની અંદર તો ઘણી બધી કોલેજ આવે છે, જેમ કે એલડી કોલેજ છે, વીજીઈસી છે, પછી જીઈસી સુરત છે, જીઈસી રાજકોટ છે, બીજી ઘણી બધી પ્રાઇવેટ કોલેજીસ પણ જીટીયુની અંદર આવે છે. તો આની અંદર એક બેટા વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે મિડ સેમેસ્ટરનું કોઈ પણ પેપર જીટીયુ નીકાળતી નથી. આ મિડ સેમેસ્ટરનું જે પેપર છે એ ઇન્ડિવિજ્યુઅલ દરેક કોલેજ પોતાની રીતે લેતી હોય છે. પ્રાઇવેટ કોલેજીસ જે હોય છે એ અલગ અલગ માર્ક્સનું પણ રાખતી હોય છે. જેમ કે ડીડીયુ છે એ પોતાની મિડ સેમેસ્ટર અલગ અલગ 3 એક્ઝામ લે છે, જેને એ લોકો સેશનલ એક્ઝામ કહે છે. સેશનલ 1, 2 અને 3 એ લગભગ એ લોકો 36 માર્કની લેતા હોય છે. નિરમાવાળા છે તો એ એમની રીતે લેશે, પીડીયુ વાળા છે તો એમની રીતે લેશે. તો જીટીયુની અંદર જે કોલેજ આવે છે એ તો લગભગ બધા દરેકે દરેક કોલેજ 30 માર્ક્સની લેશે. એલડી વાળો એમની રીતે પેપર નીકાળશે, વીજીઈસી વાળા એમની રીતે પેપર નીકાળશે, જીઈસી રાજકોટ વાળા એમની રીતે પેપર નીકાળશે, જે જીટીયુની અંદર છે અને પ્રાઇવેટ કોલેજ છે એ એમની રીતે પેપર નીકાળશે. તો આ જે સિલેબસ હોય છે એ કેવી રીતે ડિઝાઇન થતો હોય, તો જો બેટા, તમારી જે મિડ સેમેસ્ટર છે એ જે દિવસથી ચાલુ થાય છે એની આગલા દિવસ સુધીનો જેટલો પણ સિલેબસ તમારી કોલેજમાં ચાલેલો હોય એ બધો સિલેબસ તમારી મિડ એક્ઝામમાં કન્સિડર કરવામાં આવતો હોય છે. હવે આ એક્ઝામ થાય એની પહેલા તમને પણ ખબર છે કે ક્યાંક ફેકલ્ટીને પણ સિલેબસ ચલાવવામાં મિસમેનેજમેન્ટ થઈ જતું હોય. આ વર્ષે તો તમે જોયું હતું કે વચ્ચે લગાતાર 2 વીક સુધી વરસાદી સિઝન હતી, એટલે ફ્રાઈડે અને સેટરડે અમદાવાદની અંદર જાહેર રજાઓ આપવામાં આવી હતી 2 વીક લગાતાર. તો આવી રીતે પછી વચ્ચે ક્યાંક પબ્લિક હોલિડેઝ આવતા હોય, એના લીધે ક્યાંક ને ક્યાંક સિલેબસની અંદર મિસમેનેજમેન્ટ થતું હોય. પણ તમારે એવું કન્સિડર કરીને ચાલવાનું કે તમારી એક્ઝામ ચાલુ થાય છે એના પહેલા જેટલો પણ સિલેબસ ચાલેલો છે એ બધું જ તમારી મિડ સેમેસ્ટરની એક્ઝામમાં આવી શકે છે. બીજી વસ્તુ કે કોઈ કોલેજમાં વધારે સિલેબસ ચાલ્યો હોય અને કોઈ કોલેજમાં ઓછો સિલેબસ ચાલ્યો હોય તો તમારે બીજી કોલેજનું નથી જોવાનું, તમારે તમારી કોલેજનું જોવાનું છે. તમારી કોલેજમાં જેટલું ચાલ્યું છે એમાંથી જ જનરલી પેપર તમારું પૂછે. કારણ કે એક બીજો સરસ એવો પોઈન્ટ કહીશ સિલેબસ રિગાર્ડિંગ, કે કોઈ ફેકલ્ટીએ માની લો કે એક ટોપિક નથી ચલાવ્યો અને એ ટોપિક ઉપર મિડ સેમેસ્ટરની એક્ઝામમાં પૂછાઈ ગયું, તો ઓબ્વિયસલી તમે લોકો કમ્પ્લેન કરવા જશો તમારા એચઓડીને કે સર આ સિલેબસમાં નહોતું અને એને પૂછવામાં આવ્યું છે, તો અમને બોનસ આપો. તો એ જે ફેકલ્ટી છે એની રેપ્યુટેશન થોડી ડાઉન જાય. એટલે કોઈ ફેકલ્ટી એવું ક્યારેય ન વિચારે કે મારી રેપ્યુટેશન કોલેજમાં ખરાબ થાય. એ હંમેશા એવું જ વિચારે કે હું પેપર એવું બનાવીશ કે જેનાથી છોકરાઓ પેપરની અંદર લખી શકે અને કંઈક સારા માર્ક્સ મેળવી શકે. જેથી કરીને સારા માર્ક્સ લાવે સ્ટુડન્ટ તો કોલેજની અંદર એનું કંઈક સારું દેખાય. માની લો કે કોઈ કોલેજ છે એમાં બેઝિક ઇલેક્ટ્રોનિક્સના ફેકલ્ટી છે, એમણે 2 ચેપ્ટર ચલાવેલા છે કે 2.5 ચેપ્ટર કે 3 ચેપ્ટર ચલાવેલા છે, તો એ એમાંથી જ પૂછવાના છે. બરાબર. એમને જે ક્લાસમાં ચલાવેલું હોય એ, તમે જે લેક્ચર નોટ્સ બનાવેલી હોય એ, લગભગ બધું જ એમાંથી પૂછે, એની બહારનું ક્યાંય પૂછતા નથી. અને કોઈ ટોપિક નહીં ચલાવ્યો હોય તો એ તમારું પૂછશે નહીં. તો આ બધી વસ્તુને ધ્યાનમાં જોઈ
અને સિલેબસ ડિઝાઇન કરવામાં આવતો હોય છે અને પેપર જે છે એ બનાવવામાં આવતું હોય છે. તો પહેલી વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી સિલેબસ. બીજી વસ્તુ હું તમને ખાસ કહીશ. બીજી વસ્તુ કે પ્રિપેરેશન તમારે કેવી રીતે કરવી. પ્રિપેરેશન ક્યાંથી કરવી. તો એકદમ સિમ્પલ ફંડા આપું બેટા. તમે જે તે કોલેજમાં સ્ટડી કરો છો તો જે સબ્જેક્ટના લેક્ચર વીકની અંદર થાય છે એ લેક્ચરને બહુ જ સારી રીતે સ્ટડી કરો. હવે ઘણા બધા સ્ટુડન્ટ શું કરે છે કોલેજમાં જઈને, કોલેજ માત્ર જવા ખાતર જાય છે અને એન્જોયમેન્ટના મૂડમાં રહે છે. એન્જોય કરો ના નથી, પણ ભણવા ટાઈમે ભણી લેવું જોઈએ. રમતા રમતા ભણીએ, ગણતા ગણતા ભણીએ, આવી જૂની કહેવતો પણ છે બેટા. અમે પણ રમતા રમતા ભણેલા હતા, અમે પણ મિડ સેમેસ્ટરના પેપરો બનાવેલા છે. આ બધી જ વસ્તુઓ છે, એના માટે થઈને હું તમને કહી રહ્યો છું કે અમે પણ આ રીતે બાળકોનું ધ્યાન રાખીને સિલેબસ બનાવતા હોય કે પેપર બનાવતા હોય. તો હવે તમારો વારો છે કે સ્ટુડન્ટે પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ. તો એક સિમ્પલ ફંડા, બે જ વસ્તુ તમારે ફોલો કરવાની. તમારા જે લેક્ચર તમે એટેન્ડ કર્યા હોય એને ખાસ જુઓ, પ્લસ લેક્ચર નોટ્સ જે છે જે તમને કોલેજમાં બનાવરાઈ છે, બરાબર, આને જ તમે એકદમ 110% ફોલો કરો. આ બે વસ્તુ તમારે ફોલો કરવાની. એક તો લેક્ચર વ્યવસ્થિત રીતે ભણો અને લેક્ચર નોટ્સ જે છે એને વ્યવસ્થિત ફોલો કરો. તમારી જાતે લખેલી નોટ્સ હોવી જોઈએ. કોઈ વસ્તુ તમને કોલેજમાં ના સમજાણી હોય તો આપણી એપ્લિકેશન છે જાગૃત આવાજની એપ્લિકેશન, બરાબર, એમાં પણ તમે કોર્સ લઈ અને વ્યવસ્થિત રીતે સ્ટડી કરી શકો છો. તો લેક્ચર અને લેક્ચર નોટ્સ જો તમે વેલ પ્રિપેર કરીને ગયા હશો તો તમને એક્ઝામમાં ક્યાંય એટલે ક્યાંય નવું લાગશે જ નહીં. ઘણી વાર તો ફેકલ્ટી તમને ખબર જ છે કે ડેટા બી ચેન્જ નથી કરતા અને એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન મૂકી દેતા હોય છે જે તમારી ક્લાસ નોટમાં હોય છે એ, બરાબર. ત્રીજી વસ્તુ તમારે શું ધ્યાન રાખવાની, આ વાત થઈ ગઈ પ્રિપેરેશનની. ત્રીજી વસ્તુ ફેકલ્ટીનું ધ્યાન રાખવાનું. લે સર આ તો તમે નવું લાયા, ફેકલ્ટીનું થોડી અમારે ધ્યાન રાખવાનું હોય. હા બેટા, તમારો ફેકલ્ટી ક્લાસમાં એવો કોઈ વર્ડ યુઝ કરે કે આ ટોપિક બહુ જ એટલે બહુ જ આઈએમપી છે, એનો મતલબ ઈ મિડ સેમેસ્ટરની અંદર હોય ને હોય જ. હું જે મોસ્ટ આઈએમપી ટોપિક કહું એની વાત નથી કરતો. તમારી કોલેજમાં જે તે સબ્જેક્ટમાં જે તે ફેકલ્ટી એમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ પેપરમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ, તો એવા ટોપિક તો તમારે ખાસ એટલે ખાસ કરીને જવા જોઈએ. એવો તો ક્વેશ્ચન પૂછાય એટલે આમ છપાઈ જ જવો જોઈએ. જો તમે આ બધી વસ્તુનું ધ્યાન રાખો તો તમારા 30 માંથી આરામથી બેટા 25 ઉપર માર્ક્સ આવી શકે. તમને કોઈ એટલે કોઈ તકલીફ પડે નહીં, બરાબર. પણ આપણે શું કરીએ, જ્યારે સર ભણાવતા હોય ત્યારે આપણે ટાઈમ પાસ કરતા હોઈએ છીએ. આપણે છેલ્લે મોબાઈલ લઈ અને છેલ્લી બેન્ચે બેસી અને ગેમ રમતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુ કરવા જેવી નથી, નહીતર આગળ ક્યાંક ને ક્યાંક તમને જ તકલીફ પડે છે. જો બેકલોગ આવી ગઈ, એટીકેટી આવી ગઈ, તો આગળ એના શું શું ગેરફાયદાઓ છે આના વિશે પણ હું એક સરસ મજાનો વિડીયો બનાવીશ, જેથી તમને ખ્યાલ આવે કે તમે આટલા સબ્જેક્ટમાં ફેલ થશો તો તમે ડિટેઇન થશો કે નહીં, તમારું વર્ષ બગડશે કે નહીં. આ બધી જ વસ્તુ જે છે એ બેટા તમારે ખાસ એટલે ખાસ ધ્યાનમાં લેવી પડશે. અધરવાઇઝ તમારું જે કેરિયર છે એ બેટા બગડી શકે છે. વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચોથી વસ્તુ, એક આ જે પોઈન્ટ છે એ પણ બહુ જ સારો છે. ઘણા બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે કે લાસ્ટ વીકમાં જે પણ કંઈ ચાલે, બરાબર, કોલેજની અંદર એ ટાઈમે સ્ટુડન્ટ ક્લાસ બંક કરે છે. કારણ કે મિડ સેમેસ્ટરની એક્ઝામ હોય એટલે એક વીક પહેલા છોકરાઓ કોલેજ જવાનું બંધ કરી દે. હવે એનાથી થાય શું, કોલેજના જે પ્રોફેસર છે એને તો સિલેબસ કમ્પ્લીટ કરવો પડે, એના ઉપર રિસ્પોન્સિબિલિટી આપેલી હોય, તો છેલ્લા વીકમાં એ ખાસું એવું ચલાવશે એના જે સિલેબસમાં બાકી હશે એ, અને એ ટાઈમે મેક્સિમમ સ્ટુડન્ટ બંક મારશે. પણ જે સિન્સિયર સ્ટુડન્ટ હશે ને એ તો ક્લાસમાં જશે અને સારી રીતે ભણશે. કારણ કે એ ટાઈમે ઉલટાનું એને ભણવાની વધારે મજા આવશે. કારણ કે ક્લાસમાં 60 સ્ટુડન્ટ હોય એમાંથી 40 સ્ટુડન્ટ એબસન્ટ હોય કે 45 સ્ટુડન્ટ એબસન્ટ હોય, તો વધ્યા 10-15 સ્ટુડન્ટ. તો એ તો સિન્સિયર છે, એમને કંઈક જીવનમાં કરવું છે, આગળ વધવું છે, કેરિયર સારું બનાવવું છે, એવા સ્ટુડન્ટ તો ક્લાસમાં જશે. અને 15 સ્ટુડન્ટ હોય તો કેવી મજા આવે ભણવાની. ક્લાસમાં કોઈ જાતનું ડિસ્ટર્બન્સ નહીં, કોઈ જાતનું દેકારો નહીં, કોઈ બીજા સ્ટુડન્ટ ડિસ્ટર્બ ના કરે ફેકલ્ટીને.
એટલે ઉલટાનું ફેકલ્ટીને બી મજા આવે અને સામે સિન્સિયર સ્ટુડન્ટ હોય તો એમને બી મજા આવે. તો મેં પોતે અનુભવેલું છે કે ભાઈ મારી ક્લાસમાં માની લો કે 15 એવા હોશિયાર છોકરાઓની બેચ મને આપી દો, તો જે મારે સિલેબસ 3 લેક્ચરમાં ચલાવવાનો હોય એ 1 લેક્ચરમાં ચાલી જાય. હવે જે સ્ટુડન્ટ એબસન્ટ છે એને તો ખબર જ નથી, અથવા ખબર છે તો એને આવડતું નથી, કારણ કે જે સિન્સિયર સ્ટુડન્ટ જોડેથી શીખવા બેસશે તો એટલું બધું ડિટેલમાં એ તો નથી સમજાવી શકવાનો જેવું પ્રોફેસર સમજાવી શકવાનો છે એવું. એટલે લાસ્ટ વીકમાં એટલે કે છેલ્લા 10 દિવસમાં જે પણ સિલેબસ ચાલે લગભગ એમાંથી જ 7 થી 10 માર્કનું આવતું હોય છે. બરાબર, 7 થી 10 અથવા 5 થી 8 માર્કનું એના અંદર જ આવતું હોય છે. અને એમાં તમે કમ્પ્લેન બી નહીં કરી શકો. શું કામ? આ વીકમાં 15 છોકરાઓ તો હાજર હતા ને. હવે એ 15 છોકરાઓને કંઈક બેનિફિટ થવો જોઈએ, એના માટે જ ફેકલ્ટી જે લાસ્ટ વીકમાં ચલાવેલું હોય એમાંથી જ કંઈક એવું પૂછશે જેથી એ સિન્સિયર સ્ટુડન્ટને ફાયદો થાય અને બીજા બધા સ્ટુડન્ટને ત્યાં માર્ક જે છે એ જલ્દીથી જતા રહે, કવર ના થાય, કારણ કે તમે તો લાસ્ટ વીકમાં ગયા જ નહોતા. તો આવું પણ પ્રોફેસરો જોતા હોય છે. આ ચારે ચાર જે બાબત છે બેટા, એ તમારે ખાસ એટલે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. બરાબર, ટૂંકમાં હું કહીશ કે સિલેબસ તો કે તમારી મિડ સેમેસ્ટરની જે એક્ઝામ ચાલુ થાય છે એના આગલા દિવસ સુધી જે પણ કોલેજમાં ચાલ્યું છે એ બધું મિડ સેમેસ્ટરની એક્ઝામમાં આવી શકે છે. પ્રિપેરેશન ક્યાંથી તમારે કરવાની? માત્ર ને માત્ર તમારા ક્લાસના લેક્ચર અને લેક્ચર નોટ્સ એને જ બેટા ફોલો કરવાની. હજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી રહ્યો છું, છેલ્લે 5મી વસ્તુ, ફેકલ્ટી જે પણ ટોપિકમાં એમ કે મોસ્ટ આઈએમપી ટોપિક એના ઉપર તો તમારે બેટા ખાસ ધ્યાન આપવાનું, એ તો મિડ સેમેસ્ટરની એક્ઝામમાં હશે જ. લાસ્ટ વીકમાં જે પણ સિલેબસ ચાલ્યો હોય, બરોબર, એનો તો તમારે ખાસ એટલે ખાસ તૈયાર કરવો, કારણ કે તમારા 25 કે 30 માંથી 30 માર્ક્સ ન આવવા પાછળનું કારણ આ જ હોઈ શકે છે. અને 5મો પોઈન્ટ, પ્રીવિયસ યર્સના મિડના પેપર આ લઈ લો. ઠીક છે, પીવાયક્યુ લઈ લો મિડ એક્ઝામના. ક્યાંથી? તો કે તમારી જ કોલેજના પ્રોફેસર જોડે તમે સારું ટ્યુનિંગ બનાવ્યું હોય તો તમે એમને કહી શકો છો કે મને સર લાસ્ટ યરનું મિડ સેમેસ્ટરનું એક્ઝામનું પેપર પડ્યું હોય તો આપો ને, મારે પ્રેક્ટિસ માટે જોઈએ છે. તમારા સિનિયર હોય એમની જોડે પેપર પડેલું હોય તો તમે પેપર રાખો, એમની જોડેથી લઈ લો. અને મારી હજુ પણ તમને એક રિક્વેસ્ટ છે, તમે પણ અત્યારે ફર્સ્ટ યરમાં છો, ફર્સ્ટ સેમેસ્ટરની અંદર છો, તો તમે પણ એક પેપરની ફાઇલ બનાવીને રાખો. પહેલા સેમેસ્ટરનું મિડ સેમેસ્ટરનું પેપર અને ફાઇનલ એક્ઝામનું પેપર, પછી સેકન્ડ સેમમાં આવો તો એમાં પણ મિડ પેપર અને ફાઇનલ એક્ઝામનું પેપર, જેથી કરીને તમારા જ્યારે જુનિયર આવશે ત્યારે એને પણ તમે આ આપી શકો. અને તમે અત્યારથી મિડ સેમેસ્ટરના પેપરની ફાઇલ બનાવીને રાખશો તો એ તમને ફાઇનલ એક્ઝામમાં પણ કામમાં આવવાની જ છે. બરાબર, એટલે જેટલા પણ તમારી કોલેજના કે તમારી આજુબાજુના જેટલી પણ સારી કોલેજ છે બધાના મિડ પેપર લઈ લો. માની લો કે તમે એલડીમાં છો, તમારી પહેલા વીજીસીનું પેપર થઈ ગયું તો વીજીસીના તમારા જે કંઈ ફ્રેન્ડ હોય એમની જોડેથી પેપર મંગાવી લેવાનું અને સોલ્વ કરી લેવાનું. કારણ કે દર વખતે જે પેટર્ન હોય છે એ લગભગ સેમ જેવી જ હોય છે મિડ એક્ઝામની. કારણ કે તમે વિચારો 6 મહિનામાં તમારી એક જ મિડ એક્ઝામ લેવાય છે, તો દરેક ફેકલ્ટી એવી જ ટ્રાય કરે ને કે સારામાં સારો અને બહુ જ સારો ક્વેશ્ચન હોય આઈએમપી એ જ ક્વેશ્ચન પેપરની અંદર પૂછે. ફાલતુના ક્વેશ્ચન એક પણ પેપરની અંદર હોય નહીં, કારણ કે એક જ વાર એને મિડ સેમેસ્ટરનું એક્ઝામ પેપર બનાવવાનું છે. ફાઇનલ એક્ઝામનું પેપર તો જીટીયુ અને પ્રાઇવેટ વાળા હોય તો પ્રાઇવેટ વાળા બનાવશે. તો મિડ સેમેસ્ટરનું એક પેપર એના પોતાના હાથમાં હોય છે. તો એ પણ સ્ટુડન્ટ સામે એવી ઇમ્પ્રેશન જમાવવા માંગે કે ના, મારું પેપર સ્ટુડન્ટ આપે તો એને થઈ જવું જોઈએ કે ના, આ સરે મસ્ત પેપર બનાવ્યું અને મારે એની અંદર સારા માર્ક્સ પણ આવ્યા. તો આ 5 બાબતો છે બેટા, એ તમે ફોલો કરશો તો ઓબ્વિયસલી મિડ એક્ઝામની અંદર તમારે 30 માંથી 30 આવવાની પૂરેપૂરી શક્યતાઓ ખરી. અધરવાઇઝ તમે મિનિમમ 25 ઉપર તો લાવીને જ રહેશો. આવી અવનવી ઇન્ફોર્મેશન જાણવા માટે જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ સો મચ, ટેક કેર, બાય. અને હા, આ વિડીયો મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી કરીને એમને પણ બેનિફિટ થાય અને તમારા મિડ સેમેસ્ટરના જે પેપર છે એ તમે એકબીજા સાથે જલ્દીથી શેર કરી શકો. થેન્ક યુ સો મચ, ટેક કેર, બાય.